એક પગારો હે ને એનું પર મને આવી ધમકી જ દે બોલા ડબ્બી આવી છે હે ને ફ્લીટ વાળાનું છે આવેલું પાર્સલ છોકરી જોવા પાછી જતી હતી તમને કઈ વાંધો આવ્યો કેટલી છોકરી જોવા જાય બોલો એ અઠવાડિયામાં 15 થી 30 35 છોકરી જોઈ આવ્યા એક દીમાં 3 ને 4 જગ્યાએ ખોટું હેલો યુટ્યુબ ફેમિલી મહાદેવ જય માતાજી તો સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગમાં અને આજે જો આપણે તૈયાર થઈ ગયા છીએ કારણ કે આજે છે જીયા પાર્વતીનો છેલ્લો દિવસ આપણે પહેલા દિવસે પૂંજવા નહોતા જઈએ ક્યાં કારણ કે ભાવેશને પગ ભાંગ્યો હતો અને પ્લાસ્ટર કરાવવા જવાનું નહોતું એટલે અને આજે 5મો દિવસ છે તો આપણે જવાનું છે પૂંજવા અને આપણે થાળી તૈયાર કરીને રાખી છે જો અહીંયા અને આમાં આપણે છે ને જો ચોખા ઘઉં શીંગ કેળું ને મોરસ ને એવું બધું લઈ લીધું છે અને હવે આપણે થોડીક વસ્તુ લેવાની બાકી છે આપણે ત્યાં જઈને લેશું તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આપણે જઈ પૂજવા જો આપણે મંદિરે પહોંચી ગયા છે ને આપણે જો અહીંયા પૂજા કરવાની છે આ છે આપણા માતાજી ને આપણી થાળી પડીને આપણા આ બેન ગયા છે પાણીનો લોટો ભરવા જો તો હવે આપણે કરવાની છે પૂજા તો પૂજા કરી લઈ ગોરદાદા આપણને પૂજા કરાવશે ને આ મંદિર છે આ બેન જો આપણે આટલું આસન લઈને તમારે નહોતું રહેવાનું પૂરું થઈ ગયું મારે છે નહીં મારે એક ને श्री मरुण आपदेव श्री शालिवान सदविषम समंत पेयजानेजना आसम सूर्य महामग्र मास मासे मासे अषाढ़ मासे शुक्ल पक्षे विद्या पूजा दोहानम सोदसात्मा હવે 5 વાર જળ ચડાવવાનું બધા સોપારી ઉપર ચડાવવાનું સુપારી માતાજી સ્વરૂપ છે એને સ્નાન કરાવવાનું 5 વખત પછી પંચામૃત હરિઓમ આવે છે દેવેશમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ વિષ્ણુ વિશ્વેશ્વરી જગદાત્રી સિદ્ધિ સંહાર કારણે નિંદ્રા ભગવતે વિષ્ણુ મુલાતે તો આપણી પૂજા પૂરી થઈ ગઈ ને આપણે આ દાદાને ચાંદલો કરી નાખીએ એટલે આપણે દાદાએ પૂજા કરાવી એટલે ચાંદલો તો કરવો પડે હવે આપણે છે ને પૂજા પૂરી થઈ ગઈ અને હવે આપણે જવાનું છે અંદર શંકર ભગવાનને પાણી ચડાવવા શંકર ભગવાનને પાણી ચડાવી દઈએ કારણ કે આપણે આ જીયા પાર્વતીનું વ્રત હોય એટલે એમાં શિવ પાર્વતી એની જ પૂજા કરવાની હોય તો હવે આપણે જે અહીંયા બધી પૂજા પૂરી થઈ ગઈ હવે આપણે શંકર ભગવાનને પાણી ચડાવી દઈએ અંદર તો હવે જો આપણે પૂજા કરી લીધી ને હવે આ જો મંદિર અને હવે આપણે ભાગીએ ઘરે જઈને પછી તમને મળશું The next day. મહેમાન સેવલી ખાવા આવ્યા કેમ ખાય એના પગ આમ કેવી રીતના ખાઈએ તમે કેમ ખાઓ હળી કરે વાની બહુ હળી કરે ઓલી ખાતી હોય એટલે આમ શરીર મેં એને હળી જ ન કરી શરીર દેખાડે શરીર આમ મેં કીધું દેખાડે બીકમાં બિચારી ખાય જો એના હાથ કેવા આમ ખાય કેવી રીતના તમારા હાથ કેવો આમ જો બસ હવે પણ પાળેલી છે શું કરેલ છે મને આ સવારનું ખાઈ ખવડાવ્યું ગામડે જલ્દી ત્યાં નહોતી તું છોકરી જોવા પાછી જલ્દી હતી તમને કઈ વાંધો આવ્યો કેટલી છોકરી જોવા જાય બોલો એ અઠવાડિયામાં 15 થી 30 35 છોકરી જોઈ આવ્યા એક દીમાં 3 ને 4 જગ્યાએ ખોટું બોલામાં ખોટોની મસ્તી ને આમ જાય એક પગારો હે ને એનું પર મને આવી ધમકી જ દે બોલા ધમકી આ એને તી પગ બોલો કોક ને એને એની બેનપણી કોક ને કીધું છે સડે હજી બોલ મારે એક બેન પણ એવી નથી કોકના પગ ઉપર ગાડી ચડાવી દીધી ખબર પડે તું ચડાવી દી કે કહેવાય નો સિના મત ખાઈ લીધા આપણે એને ઓલે ખાઈ આપણો વ્લોગ બનાવવા સિના મત સારી ખાઈ લીધી બતાડવાનું ખાલી મીંડી ઓલી બીજી જો બીન જો મને ખબર હતી તો કાઢી મેકીને જો થાય એમ જો
જો બોલો આવ્યો જો પ્લેન આવ્યો જો એ તો દીમાં કેટલી વાર વટે કેમ આવે છે વાઇટ એંગલમાં જો હમણાં લો હવે આને એવો ટાંગો નથી વાઇટ એંગલમાં નથી આવતો 3 days later. પાર્સલ આવ્યું છે કંઈક લઈને શું આવ્યું પાર્સલ પાર્સલ ડબ્બી આવી છે હે ને ફ્લિપકાર્ટ વાળાનું છે આવેલું પાર્સલ લે પાંડા તોય હાલ તો ખાવ છો ને ખાઈ લે હાલ તું પેલા ખાઈ લે એને પેલા ખાઈ લે દઈને ભાઈ તોડે છે હવે શું છે આમાં ઇન્જર તમારે જોવું હોય તો વિડીયોમાં જોડાણેલા રહેજો અને તમારો વરસાદ કેવો છે કોમેન્ટ કરો તો અમારે અહીં વરસાદ એટલો બધો છે નહીં આગાહી આપેલી છે શું ઓલા રેડ એલર્ટ આપેલ છે પાંડા ભાવનગર જુનાગઢ પોરબંદર રાજકોટ અહીંયા બધે બહુ વરસાદ પડવાનો છે ને એટલે હાલના કોઈ બાઈ ન નીકળતા એમ પાંડવ કેમ કે પાંડા ને બધું આમ ઓલું રૂને એટલે એના ફોનમાં મેસેજ આવ્યો હતો શું આવ્યું હતું ફોનમાં મેસેજ આવ્યો હતો એવું છે જો આપણે તો શાંતિથી બેઠા છે અમારે છે વરસાદ આવો જેવો તેવો છે જો સાંટા છે આજે જ આવ્યો હા જો એમાં આમાં ધરાક પડી ગઈ છે આ હેઠી હા આમ નમી ગઈ છે જો સરી લઈને આવી છે હવે આંકોલું તો ને સરી લઈને આવી તો હવે તૂટી તો ગયેલું છે હવે કાપે કેમ આમ દેખાવું જોઈએ આમ જુઓ તમે હવે હું આને છે ને આમ કાપું છું કપાય જો ઘડીકમાં તો જો હું જોઈએ અંદર શું છે એમ હા આઉટલામ થા બોક્સમાં શું છે રોક્સ નું ચાર્જિંગ હે ચાર્જિંગ તો ખોલ તો ખરી ટાઈપ સી હા કેમ અહીંથી નામ ખુલ્લું આવ્યું એ ખુલ્લી જ હોય કેવું હશે મને શું ખબર જો ને ઈ. કેવું મસ્ત પેક કરેલું સમજો તે ખાલી એટલો આમ તો ડટ્ટો જ આવે એટલો અપથા દટ્ટો જ આવે ને ખોલ દો તમારથી ન ખુલે મને દી દેતા હોય તો અહીંયા રોક્સ હા તોડવાના આમ હરખું તોડ્યા આમ હરખું જ તોડવું જો તમને ખબર પડે આમ જો કેમ તોડ્યું એને જો જોવા જબલું છે જો આવી ગયું ચાર્જિંગ 25 પિન વોલ્ટ દેખાડો તો આ મને. 25 વોલ્ટ નું ખાલી ચાર્જિંગ જ છે 25 વોલ્ટનું છે હા જોવાઈ ગયું આપણે ઓલા સેમસંગ નો ફોન લીધો હતો ને એનું હવે ચાર્જિંગ મંગાવ્યું હવે આવ્યું ફોન લીધો પછી તમારું ચાર્જિંગ કેટલા વોલ્ટનું છે ફોન મારું તો 20 વોલ્ટ નું તો 18 25 વોલ્ટનું છે તો કેટલી ફાસ્ટ ચાર્જિંગ થાય થાય ખાલી 10 મિનિટમાં ચાર્જિંગ ફૂલ ફાંકા છે કે 6000 બેટરી 10 મિનિટમાં ફૂલ ચાર્જિંગ થઈ જાય હે થઈ જાય હા ભણે પણ કઈક આમ હું તમે કયો આમ તમે હું આમ આને હું શોમાં મૂકીશ તમારા ફોટો આમાં લગાડી